કે આપણે લડી લેવાનું છે હો વાતની એક વાર. પણ અત્યારે જે આ બધા સંપ્રદાયો અને જે બધા અલગ અલગ બધા જે ધર્મો બધા ખોલીને બેઠા છે ને, ભલે બધાની ગાડીઓ હાલે છે, આપણે કોઈને કંઈ રોક્યું નથી, પણ માણસને એવા ગોટે ચડાવ્યા છે ને. રામના મંદિરે જાઓ તો કે ઓલા કૃષ્ણવાળા એમ કે એ તો બધું ખોટું છે, અહીંયા આવવાનું હતું, અહીંયા મથો હતો ને, અહીંયા જાય તો ઓલા શિવવાળા એમ કે આ બધું તો તું જ છે, આ શું તો અહીંયા છે. આમના આટા મારવામાં જિંદગીઓ કાઢી નાખી રહ્યા. બાકી બધી દુકાનો હું તો એક જ મારી ભલામણો, માને ને બાપને બાપુ જાળવજો. જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો. માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કાંઈ છે જ. 40 લાખની ગાડીઓ લઈને નીકળે ને વાયલી સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક આમાં માને બાપાને બેહાર્યા હોય તો કાળજુ ઠરીને એમ ન થઈ જાય, અરે એમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, કાંટો ન વાગે કાંટો. મારા રામ આ તો કે તમને ખબર ન પડે, તમને ખબર, એટલે ખબર નહોતી એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર પડતી. અહીં મેં જલસો કર્યો તો બેટા તું કારખાનો સડી ગયો, પણ કોઈ હિસાબ જ નથી બોલાવવાનો. આપણે આ ભણતર વધ્યું ને પછી જ આ ગઢાના આશ્રમ બનાવવા પડ્યા. ભણતર ખોટું છે એવો મારો દાવો નથી, ભણતરની જરૂર છે, પણ નકરું ભણતર બાપુ રોટલા વગરના રાખશે એટલું લખી લેજો, ભેગું ગણતર જોહે. આપણા ગઢાને રહેવા સારું ઘર નહોતું, ખાવા પૂરા દાણા નહોતા, પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા. મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના મારે જ નથી, પણ માન બાપ જ નથી ગમતા. પછી કે શું નડતું હોય છે, શું જાઓ ભૂવા પાસે જોઈ દે દાડા, તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય. ભૂવા બેઠા જ હોય, વેણ ને વાસા નો એટલે પાછા. અરે કાંઈ છે નહીં ભલા મને નડે કોઈ નહીં, તમે નડ્યા હોય એને તો જ તમને નડે, નડતું. માન બાપે બાપુ એક તમારો દેહ, માનો બાપનો દેહ ચૂહીને આપણો આ દેહ બનાવ્યો હોય, અને એક ઈ દેહ જો બાપુ એક બટકું રોટલા હાટું ચાવા મારતા હોય, કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે ભલા. આ કરોડપતિના દીકરા છે ને બધા, આપણે વ્યક્તિગત કોઈની વાત નથી, સારું લાગે રાખજો, બાકી પડ્યું રહેવા દેજો. કારણ કે 500 રૂપિયાના ઘઉં લાવી ને એમાં કાંકરા જે આવે ને, કાંકરા એ 500 ભાવના જ હોય, પણ ભેગા દળાવાય નહીં, એને પડ્યા રખાય. આમાં સારું લાગે રાખવાનું, બાકી બધું જવા દેજો. કરોડપતિ છે ને કરોડપતિ, એને આપણે જોઈએ ને તો આપણને આમ 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 કેટલી બધી ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ, નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ, પણ માલપાના રોગ જેટલા છે તમને ખબર જ નથી. આપણા આ એમના કરતા આપણું હાથ થોકે જીવન સારું છે. મારા તો એવા 2-4 મિત્ર છે, 8 દી બીપી મપાવે, અને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કઈ ખાતું જ મર્યો. હવે આ પૈસા શું કરવા? હવે આપણે પમદેલો રોટલો હોય ને તો આજ ખાવો હોય ને તો ખાઈએ ને હજમે કરીએ કે, બોલો એ શક્તિ આપણામાં શેક નથી. ઈવડા એમને તો જમ્યા, એ રસોઈ બનાવ્યા પછી 1 કલાક જો થઈ જાય ને તોય ગોટે સડી જાય. હવે આનો હજમ થાય, ટીકડી લેવી પડશે. અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની, ચારે ઘડિયાળ બંધ થાય એનું કઈ નક્કી જ નથી. આ કોરોના આવ્યો ને, કોરોના એમાં હારા જ પડ્યા, ઝૂંપડામાં કોઈ મર્યા જ નથી. ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર, ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય. તો હું એમ કહું આ કરોડો રૂપિયાના બંગલા હોય, બારી બારણા હોય, મસરદાનીઓ બાંધી હોય, તો અહીંયા જઈને કરડે. ઓલા ઝાપડામાં પંખો નથી, મકાન ને બારણો નથી, ખાટલો નથી, ગાડલું નથી, તો અહીંયા એવડે મસર નહીં પાળતા હોય, એમને ન કરડવા જોઈએ. પણ મસર નહીં ખબર છે કે આવડા કાળી મજૂરી કરી હોતા, આવડા બૂસ મારીને હોતા અહીંયા જ જવાય. ઈશ્વર તો દયાળુ છે, ભલા મને ગમે ને મોકલી દે. પણ ભજન છે ને ભજન, એ જ તમારી ભેળું આવવાનું છે, સંપત્તિ નથી આવવાની. સંસ્કાર અને સંપત્તિ જુદી બાબત છે. એક લખવું હોય તો લખી લેજો, તમારી પાસે સંસ્કાર છે ને તો વહેલી મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય તો વહેલા મોડા સંસ્કાર આવે, એવો વ્યામમાં ન રહેતા. આ લંકામાં આવ્યા સંસ્કાર, લ્યો આપણો ઇતિહાસ ટેકો છે, કટારા ભરાય એટલું હોતું આવ્યું, સંસ્કાર આવ્યા. સંસ્કાર જુદી બાબત છે, સંપત્તિ જુદી બાબત. તમે બહાર કેમ જાઓ ને તમારી સંપત્તિ ચોરાઈ જાય, સંસ્કાર કોઈથી ચોરાય નહીં. તમે આ દુનિયા છોડીને જાઓ ને તેથી સંપત્તિ ભેળી ન આવે, સંસ્કાર ભેળા આવે. સંપત્તિ સંસ્કારમાં ધરતીના આસમાન જેટલો ફરક છે. તો જીવન બન્યું છે, મને એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા બની છે. તમે જોવો તો ખરા કોઈને પગ હેઠે નહીં મૂકવાનું. હું તો ક્યારેક જોઉં, અરે ભાઈ આપણને ચોખ્ખા પૈસાની ભૂખ છે, બાકી આપણે હાથે ફેરેથી એમ નીકળી તો બજારમાં કૂતરા ઉતા હોય તો હું તો કૂતરા અહીંયા ઉભો રહે, અને અહીંયા ઉભો રહે ને મને વિચાર થાય કે આને કાંઈ ઉપાધિ આપણે હાથીને ખવડાવવું પડે ને. ભગવાને હાથ ન થાય ભાઈ આપ્યા, પણ આપણે હાથીને ખવડાવવું પડે. અને એક બટકું એટલો ખવડે તો પૂછે ઘસઘસાટ હોતા હોય, એને કાંઈ લાભશે? છોકરો પરણાવો છે, ધાપું ભરવું છે, ચૂંટણી લડવી છે, ડાક્ટર દવાખાને જવું, કોર્ટમાં જવું, કાંઈ છે કોઈ કહેવાય. એટલે આપણે છે જોવે બધી જોવે છે કે નહીં? ખાવા જોવે, પાણી જોવે, હવા જોવે, બધું જોવે. આપણી જે બચા પેદા કરે એનો વેલો વધે. પણ કોઈ કીધું કે અમારું કુટુંબ છે, કૂતરા કાગડા ભોંડા, કોઈ કીધું કે અમારી દીકરી, અમારી દીકરાનો સમય છે, કાંઈ છે? જાનવર વસ્તુ આપણે શું આપણે વિચારવાની જરૂર ભલે આપણે ઊભું કર્યું છે, આપણે આસવું પડે, પાલવવું પડે. કારણ કે આપણે આવ્યા હતા આપણું કોઈ આપણી હારી નથી આવ્યું,
આપણે ઘોડા ઉપર દેવા અને પછી કે પેલો ડબ્બો ફૂટી ગયો લાવી દેવો પડે બહુ હોય તો કોક ના ધ્યાન લાગે એ આપતા ઊભું કીધું આપતા પૂરું કે પણ કહેવાનો મતલબ મારો એ છે વજન માથે રાખવાની જરૂર નથી વજન છે ને એને ઓપી દો એને બધી ખબર છે કીડીને હાથીને મોટા 1000 હાથ વાળો બધું દીધા કરે છે આપણે નહીં હોય ને તો કે આપણા તમે જોવાનું કર્યું તમે જો આવડા છોકરા હોય મા બાપ મરી જાય તો મોટા થઈ જાય છે પરણી જાય છે સારી નોકરી કરી જાય છે નથી કરી જતા પણ દુનિયા છે ને બાબુ દોરંગી દુનિયા છે એના ધોકા ધરવાની કોઈ જરૂર નથી આ હું અત્યારે આજના સમયની વાત કરું મારે વાડી 2 વાડીયું છે અને મારે કપાસીઓ ફેલ બધો ફેલ તમારે શું હોય આવો કાંઈ પણ એમ છે મારા ઘરે વજનનો પ્રોગ્રામ આવો બધા મારા માજીની તિથિ છે મારી બહાર શરદ પૂનમે હું તિથિ ઉજવું ગાય બધા વજન ભાવ કરાવો અને મારી વાડી છે ને મારે ઓછા ઓછું દર વર્ષે મારે 400, 450, 500 મણ આસપાસ કપા થાય હવે 50 મણ ન થયો અને આમ રસ્તા ઉપર છે વાડી મારી અને ત્યાંથી બધા નીકળ્યા ને એ કે આમ કેમ મેં તો આ ફસલ ન પડતા વાડી મોસમ હોય ન સરભાઈ એટલે મને આવું કે આ તો કે આનો માણસ એમ શાંત હોય આટલી નુકસાની તો અમને અપાકાવાના અને મેં બધું એ અપાકા મેં બધું ઓલા નહીં આવતા હોય હું એને વાય રાતું કાઢું છું નહીં ખબર પડતી હોય હું હકું છું ઓલો કઈ હોતો હોય મને આનો બદલો નહીં દેતા હોય એ નહીં ઉભી કઈ એટલો મને ભણો અને વાત નહીં સાચી છે જ્યારે આપણે વાણીમાં ખેતીમાં કોઈ પણ ધંધામાં હારું હોય ને એટલે આની આ દુનિયા એમ કહેવાની કે આમ તો શું ભજન તો કરતા આની વાડીને કેવું છે અને વાડીમાં કંઈક ફેલ થાય ને નગરા ભજનનો પીડ્યા ને થવું છે હવે ઈના એ દુનિયા ઈના એ વાડીની ઈનો એ હો જગતની બાપુ આમાં જરૂર જ નથી અને મને કઈ પરણીએ ન હાલે આપણે લાવ્યા દીદી ભાઈ લાવ્યા નથી અત્યારે પસા પડતો તો થયો ને પસા ત્યાં આપણે લાવ્યા થાય ઓય મેર નથી પડતો હું તો બસ એક જ વિચાર મેં આ વાત કરીને મને આમ જાનવર ઉપર વિશ્વાસ આવ્યો જાનવર ઉપર વિચાર આવે કે આને હાથ પગ નથી ઘર નથી બૈરા નથી છોકરા નથી આ પૂછ્યા નથી રહેતા આપણે પૂછ્યા છે રાખે જ નહીં ભલા મને ફળો હોય એટલે બાપુ સવારે એટલે જ કીધું કે ભજનના ફળો છે રીજી અંતે ઇનર ઓપશે અમર વિજય જેને હાથ લાગ્યું એને કાળ કેમ ગોપશે આના ભરોસાની વસ્તુ છે બાકી આ બધું વાપર બધાને સમજાય એવી વસ્તુ નથી એટલા માટે એક દીકરીનો પ્રસંગ મારે કહેવો છે એ ગામની 2 દીકરીઓ હોય 2 બહેનપણીઓ હતી અલગ અલગ જ્ઞાતિની અને 2 આજુબાજુમાં રહે અને ભેગી મોટી થાય 2 બહેનપણી હતી રોજ 4 માં જાય ભેગી નિહાળે જાય ભેગી ઓડીના ઘરે હોય ત્યાં હોય રે આના ઘરે હોય ત્યાં હોય રે ખાઈ પીએ ભેગી પહેરે ઓઢે હરવા ફરવા બધું ભેગું અને સમય સંજોગ અનુસાર બાપુ 2 દીકરીઓને અલગ અલગ જગ્યાએ એમના મા બાપે પરણાવી દીધી હવે એક દીકરીને જોવો ને તો બાપુ મોટરની સાહેબી બંગલાની સાહેબી અને એક દીકરીને તમે જોવો તો બાપુ દુઃખના વાદળ ચડી ગયેલા હોમાં એટલે આજે સુખી બેન હતી ને એને વિચાર આવ્યો કે હું મારા બાપના ઘરે જઉં ત્યારે મારી બેનપણી એના સાસરે હોય ને ઈ આવે ત્યારે હું મારા સાસરે હોય અમે જુદા પડ્યા પછી અમે 2 ભેગ્યું નથી થઈ એના ઘરવાળાને કહે છે કે હાલો ને ફલાણા ગામમાં મારી બેનપણી છે અહીંયા આપણે મળવા જવું ગાડી લઈને હાલો ને જાય એના ઘરવાળાએ કીધું હાલો જાય એ ગામમાં ગયા અને પૂછતા એ ઘરે ગયા ડેલી આવી એ ડેલીમાં એની હાવ ઊભી હતી જે અંદર જે બેન અહીંયા પરણાવી હતી એની સાસુ ઊભી હતી અને બેને પૂછ્યું કે ફલાણી બેનનું ઘર આ તો કે હા તો કે ક્યાં છે એટલે એને આમ હાથ કર્યો કે અંદર રૂમમાં જ એટલે ઈ બેન જે બહાર હતી એને અવાજ માર્યો કે બેન હું તારા ઘર સુધી આવી હવે કે તું માલ પરથી તું બહાર તો નીકળ ત્યારે અંદરથી બેન જવાબ આપે છે કે ના હું બહાર નહીં નીકળ ઈ કે પણ અમે અહીંયા 100 કિલોમીટર આવ્યા છે તું આ એક ઓસરીમાં બારી ન નીકળ ત્યારે બેન બાપુ ગાતી કહે છે શું કહે છે તારે મારું મોઢું જોવું હોય તો મકાનના બારણાની તિરાડમાંથી જોઈ લે બાકી હું બહાર નહીં આવું શું કામ કે હું ઓરડો ઓટીને ઉભી તમે વિચાર તો કરો આ દીકરી માથે કેવું દુઃખ હશે કે તોરાનો તાતનો માથે ન હોય તો એની આવું ને બાપુ એની માથે દુઃખ કેવડું હોય છે બોલી બેન ધ્રુજવા માંડી કે હા મને ભગવાને કેટલું સુખ આપ્યું અને આને પહેરવા રૂગડા ને આમાં ખાવાની તો વાત ક્યાં કરે તો આ બેન કહે છે કે પણ તારા ઘરવાળાને કહેવાય ને જુદું થઈ જવાય ને આવી શું કામ જિંદગી જીવી જોઈએ તારી બેન કહે છે મારો ધણીએ ઈ કે માવડીઓ છે એની માને પૂછ્યા વગર પાણી નથી પીતો મારે શું એની પાસે ફરિયાદ કરવી જો આ ખાનદાનીની વાત છે બાપુ નગર બાપુ જીવ કાઢતા વાર કેટલી લાગે પણ એની બેનપણી કહે છે કે તો આવું જીવાય નહીં ને મરી જવાય આવું હું જીવીને કરવું છે ઈ કે હું મરી જઉં ને તોય જગત કાલે એમ કહે છે કંઈક કાળું કામ કર્યું છે તો જ મરી હોય તોય મને હકે મરવા નહીં પછી એની બેનપણીને કહે છે કે હું જીવું છું ને
એ મારા એક બે સંતાન છે ને, બે ફૂલડા છે ને, અને ફૂલડા હાડું જીવી રહીશું કે મારા જે ઊંઘા લુખા જે બટકાના રોટલા હોય ને, હું ભૂખી રહીને મારા સંતાનને આપીને મારા સંતાનને મોટા કરું છું. મારા સંતાન મને ગળે વળી ગયા છે ને એટલે હું જીવું છું. અરે શું તમને ને મને ભલામણા દુઃખ પીડ્યા છે. તમે હું તો માર્યા વગરના રોઈ છે. બાકી દીકરીઓને હું તો સલામ કરું, ધન્યવાદ દઉં છું. ક્યાં મને તો એમ થાય ક્યારેક ક્યારેક આ દીકરીઓને હારે મોકલવાનું નક્કી કર્યું ને એ વખતે દીકરાને જો હારે મોકલવાનું નક્કી કર્યું તો દીકરીઓ બાજ હતા જ નહીં. હા, અને કોઈ દીકરીએ બાપુ કોર્ટે ચડીને કીધું કે મારા બાપાની મિલકત મારા ભાઈઓને વેચી દીધી ને મને એક વીઘો ન આપ્યું. કોઈ દીકરી કોર્ટે ચડીને કીધું હોય મને કયો કેટલું સમર્પણ ભલામણ. આને જયારે બહુ આજીજી કરીને તારે એ છેલ્લા શબ્દોમાં બાપુ એની બેનપણીએ કીધું એ કે તું ગમે એ કરી હું બહાર તો નહીં જાઉં, પણ હવે તારે મારી દુઃખની વાત સાંભળવી છે. એ કે હું વહેલી મોડે મારી ઉંમર જવાની નહીં હોય એની પહેલા મારે મરવું પડશે. એ વાત પાકી છે, પણ હું મરું ને પછી આવજે બેન, હું મરી જાઉં ને તેથી તું મારી કાણે આવજે પણ મારા ઘરે ન આવતી. તો કે તો એ કે શમશાને જાજે ને મારી રાખનો ઢગલો હોય ને યા કાન બાંધીને મારી રાખ રોતી હશે. વિચાર તો પેલો બાપુ દીકરી માથે ટેવડા વાદળે છે. હું તો એમ કહું છું કે આપણી દીકરી બીજાના અહીંયા ને બીજાની દીકરી આપણે અહીંયા હાસવજો. બધાને બંગલા ને ગાડીઓ નથી મળતી અને બધા બુદ્ધિશાળી હોય નહીં. જીવન જીવવાની મજા તો આવશે, બાકી તો બાપુ છે ને તમે પછી રોજ અને અમુક અમુક તમે જુઓ તો હાવું અરે વાત જવા દો. બીજી પાડોશી ભાઈ હોય ને યાદ એને વાત કરે ગા અમારે તો આ સફર પગી આવી તે તો અમારો છોકરો હાજો જ નથી રહેતો. લે આને વાંધો પડ્યો, તારા છોકરો શું ધંધા કરે છે એ જો ને પેલા. અને તમે જુઓ તો એ વહુને જે અમુક અમુક બાબુ શું આપણે વાત કરીએ હવે અહીંયા 10 વાગે તો જાગતી નથી. મારી માયું આવીને તેવીને ફલાણું તાતાની વહુ બાબુ મારી પાસે રૂમમાં હોય ને તો જાગી હોય તો કે ભલે મારી માં રાડું પાડતી એમ જાગે. બાકી એક દી મોડી જાગી હોય અને તમે જો ઘરનું કામ કરી નાખો એટલે બીજે દી બાપુ બહુ શરમાય કે હું જાગ્યા પહેલા મારી આવું એ કામ કરીને બીજે દી એને જગાડવી જ ન પડે. આ જરૂર આની છે. અને હાવું હોય ભૂલી જાય કે એક દી તું વહુ છે ને ગુડાણી દે અત્યારે હાવું થઈ છો. એટલો બધો પાવર છે નો છે.